બટાકાની ભાજી તો તમે ઘણી બધી ટ્રાય કરી હશે, પણ તમે કોઈ દિવસ વલસાડની ફેમસ બટાકાની ભાજી ટ્રાય કરી છે? બટાકાની ભાજી તો તમે રોટલી અને પૂરી સાથે ખાધી હશે, પણ આ ભાજી બ્રેડ સાથે સર્વ થાય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું વલસાડના ફેમસ બટાકા પાવની રેસીપી. અને હા, એ પણ તીખી તમતમતી ચટણીની રેસીપી સાથે. આ છે વલસાડના ફેમસ બટાકા પાવ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ઝડપથી નોંધી લો વલસાડની ફેમસ બટાકા પાવની રેસીપી, અને તે પણ ચટણીની સાથે કેવી રીતે બને છે. વલસાડના ફેમસ બટાકા પાવ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ: 2 નંગ બટાકા, કોથમીર, લીલા મરચા, આદુ, લીમડો, લસણ અને આ બધા મસાલા. હવે નેક્સ્ટ સ્ટેપમાં બટાકાને બાફી લેશું. એક તરફ બટાકા બફાઈ રહ્યા છે તો બીજી બાજુ કોથમીર, મરચા, લીમડો અને આદુને વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખશું. બધું બરાબર ધોવાઈ ગયા પછી આદુ અને મરચાને વાટી નાખશું. સૌથી પહેલા આદુની ઉપરથી છાલ કાઢી નાખશું. હવે મિક્સર જારમાં આદુ અને મરચાને કાપીને વાટી નાખશું. હવે આદુ મરચાને વાટી નાખશું. આદુ મરચા વાટીને તૈયાર છે. તો હવે જારમાંથી અડધી પેસ્ટ એક બાઉલમાં કાઢી નાખશું. આ પેસ્ટ મેં બટાકા પાવની ચટણી માટે કાઢી છે. જારની બાકી રહેલી પેસ્ટમાં લસણ અને કોથમીર નાખી બટાકા પાવ માટેનો મસાલો વાટી દેશું. બટાકા પાવ માટેનો મસાલો વાટીને તૈયાર છે. બીજી તરફ બટાકા પણ બાફીને તૈયાર છે. તો હવે બટાકાની છાલ કાઢીને નાના નાના કાપી નાખશું. બટાકા કાપીને તૈયાર, બટાકાનો મસાલો પણ તૈયાર. તો હવે તૈયારી કરીશું બટાકા પાવની ભાજી બનાવવાની. નેક્સ્ટ સ્ટેપમાં ગેસ પર પેનને ગરમ થવા દેશું. ત્યાર પછી થોડું તેલ નાખી તેલને પણ ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયા પછી 2 ચમચી રાઈ નાખી રાઈને તતડવા દેશું. રાઈ તતરી ગયા પછી લીમડાના થોડા પાન નાખી હલાવી દેશું. ત્યાર પછી 1 ચમચી હિંગ અને લીલા આદુ મરચાની પેસ્ટનો જે મસાલો તૈયાર કર્યો છે તે નાખી દેશું. હવે બધું બરાબર મિક્સ કરી દેશું. બધું બરાબર મિક્સ કરી દીધા પછી 1 ચમચી હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ફરી હલાવી દેશું. મસાલો બરાબર સાતરાઈ ગયા પછી અડધો ગ્લાસ પાણી નાખી ઉકળવા દેશું. મસાલો અને પાણી ઉકળી ગયા પછી કાપેલા બટાકા નાખી ફરી ઉકાળી દેશું.
મસાલાની અંદર બટાકા ઓગળે ત્યાં સુધી ઉકળવા દેશું. બટાકા આ રીતે એકરસ થાય ત્યાં સુધી થવા દેશું. બટાકા પાઉંની ભાજી બનીને તૈયાર છે, તો હવે એને સાઈડ પર ઉતારી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં તૈયારી કરીશું બટાકા પાઉંની મસાલા ચટણી બનાવવાની. હવે ગેસ પર વઘાર્યું લઈ 2 ચમચી જેટલું તેલ ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર નાખી હલાવી દેશું. બધું મિક્સ થઈ ગયા પછી સ્વાદ અનુસાર મીઠું નાખી ફરી હલાવી દેશું. હવે આ વઘારને મસાલાની અંદર નાખી દેશું. તો તૈયાર છે બટાકા પાઉંની ચટણી. ચટણીમાં બધા મસાલા બરાબર મિક્સ કરી દીધા પછી બટાકા પાઉં સાથે સર્વ કરીશું. બટાકાની ભાજી તૈયાર, બટાકા માટેની ચટણી પણ તૈયાર અને પાઉં પણ તૈયાર. તો ટાઈમ થયો પ્લેટિંગનો. તો તૈયાર છે વલસાડના ફેમસ બટાકા પાઉં, એ પણ તડકાવાળી ચટણીની સાથે. તો ટાઈમ થયો ટેસ્ટિંગનો. તો આ છે વલસાડના ફેમસ બટાકા પાઉં અને તે પણ તીખી તમતમતી ચટણીની સાથે. તો આવી અલગ અલગ સિટીની અવનવી રેસીપીઓ જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.